નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ગેરકાયદેસર સિંહ દર્શનનો એક અત્યંત કરુણ અને ભયાવહ અંજામ સામે આવ્યો છે. લીલિયાના અંટાળિયા ગામ નજીક વીડી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં સિંહ જોવા ગયેલા યુવકોના જૂથ પર એક સિંહે અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. ગીરમાં સિંહોની પજવણી અને ગેરકાયદેસર સિંહ દર્શનના શોખીનો માટે આ ઘટના એક લાલબત્તી સમાન છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં આવેલા અંટાળિયા તુવારિયા વીડી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં કેટલાક યુવકો સિંહ જોવા માટે ઘૂસ્યા હતા. પરંતુ આ સાહસ કરવું ભારે પડ્યું અને સિંહે યુવકોના આ જૂથ પર ત્રાટકીને એક યુવાનને ફાડી ખાધો હતો. સિંહના આ ઘાતકી હુમલામાં 21 વર્ષના સોહિલ મુજાવર નામના નિર્દોષ યુવકનું ઘટના સ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના સમયે સિંહ અત્યંત હિંસક અને ખીજાયેલો જોવા મળતો હતો અને તે મૃતદેહને પણ છોડવા માટે તૈયાર નહોતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ સિંહને દૂર હટાવ્યો હતો અને યુવકના મૃતદેહને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને વન વિભાગ અને પોલીસે ત્વરિત એક્શન લીધા છે અને 2 શખ્સોની અટકાયત પણ કરી લીધી છે. આ લોકો આ યુવકોને ગેરકાયદેસર રીતે સિંહ બતાવવા કેમ લઈ ગયા હતા અને કાળા કારોબારમાં કોની સંડોવણી છે તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ છે. શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીને આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની સત્તાવાર ખાતરી આપી છે. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર જેની ઉંમર 9 થી 12 વર્ષ છે એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતું કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.